ક્વેસ્ટ. અલાયન્સ ક્વેસ્ટ એ લાઈફ સ્કિલનો પ્રોગ્રામ છે. બાળકોના તરુણાવસ્થાના જે સમસ્યાઓ છે, મૂંઝવણો છે, મુશ્કેલીઓ છે, એમાંથી બહાર આવવા માટેનો એક સરસ મજાનો પ્રોગ્રામ. અને એનો 2 દિવસનો જે ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ કહીએ તે અહીંયા બાજુની આપણી સદના મંદિરની શાળા છે એમાં ખૂબ સરસ રીતે, ભવ્ય રીતે અને એટલા બધા સરસ ગેસ્ટ બોલાવીને આ પ્રોગ્રામ કર્યો છે. ત્યારે એ માટે આજે એનું બીજું ચરણ કે ટ્રેનિંગ પછીનું ઇમ્પ્લિમેન્ટેશન. આપણે કશું કરી તો દઈએ પણ ઇમ્પ્લિમેન્ટ ના થાય તો કોઈ મતલબ રહેતો નથી. તો એ બાળકોને આ પુસ્તકો ખૂબ મોંઘા હોય છે પણ છતાં આ ક્લબ દ્વારા એ બાળકોને આપવામાં આવવાના છે. આજનો ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રોગ્રામ છે એના માટે પણ ખાસ પ્રમુખ આરસી જેડસી અને આ ક્લબ લેવલે જેઓ આમ તો અમારા ડિસ્ટ્રિક્ટનો સેક્રેટરી છે અને પાસ પછીની ફરમમાં પણ સેક્રેટરી છે, એવા ક્લબ લેવલે પણ ક્વેસ્ટનું કાર્ય સંભાળતા એવા ચેરમેન લાયન ગોરધનભાઈ અને એમની સમગ્ર ટીમ, ચાહે અહીંયા રાજુભાઈ હોય, સૂર્યકાંતભાઈ હોય, મહેશભાઈ હોય, આપણા બધા જ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બધાએ સપોર્ટ કરીને આ ક્લબના આ પ્રોગ્રામને તમે સફળ બનાવ્યો છે અને આજે ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યો છે. ત્યારે તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ રાવલ જે ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે આ પ્રોગ્રામ માટે અહીંયા ખાસ બરોડાથી ઉપસ્થિત રહ્યા, એટલે એમને પણ એમનો ઉત્સાહ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. તેઓ પણ બરોડામાં એક આવો ટીપીડબ્લ્યુ કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં એ સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ છે ને એક પરિવર્તન અને પડકારો એક પુસ્તક છે. આ બાળકો માટે છે, આ તરુણાવસ્થાના બાળકો માટે. અને આ છે એક આશ્ચર્યજનક વર્ષો આ વાલી માટે છે. હું રિક્વેસ્ટ કરીશ કે આવું પુસ્તક આ દરેક વાલીએ વાંચવું જોઈએ. આજના આ ફોરેન કન્ટ્રીમાં પ્રોગ્રામની જરૂર છે પણ આપણા દેશમાં ચાલે છે. વધારે જરૂર હવે આપણા દેશમાં કોઈને એવું લાગી રહ્યું છે. સરસ મજાનું એમાં હકારાત્મક વલણ, સામાજિક ભાવના આવે, ધાર્મિક ભાવના આવે, પોતાના કુટુંબ પ્રત્યે પ્રેમભાવ આવે, રાષ્ટ્ર ભાવના વિકસે, શિક્ષણમાં વિચારો વધારે આવે, લીડરશિપ આવે, નેતૃત્વ આવે, સમૂહ ભાવના આવે, જૂથમાં કામ કેવી રીતે કરવું, પોતાનો નિર્ણય કેવી રીતે લઈ શકે, આવું બધું સ્ટાન્ડર્ડ બેઝ કામ કરતું આ લાયન્સ ક્વેસ્ટનો પ્રોગ્રામ અબજો રૂપિયા ખર્ચીને આ લાયન્સે ખરીદેલો છે અને એ ઇમ્પ્લિમેન્ટ નડિયાદ ક્લબે કરે છે. ખરેખર નડિયાદ ક્લબનો આ અમારો ડિસ્ટ્રિક્ટ ખૂબ ઋણી છે, કારણ કે જ્યારે લાયન્સ ક્વેસ્ટની વાત આવે ને ત્યારે આ નડિયાદ ક્લબ હંમેશા અગ્રેસર ડિસ્ટ્રિક્ટને મદદરૂપ બની છે અને રહી છે. ત્યારે હજુ પણ આ લાયન્સ ક્વેસ્ટના પ્રોગ્રામો આપણા ક્લબમાં, આપણા રિજનમાં અને બીજે બધે થાય એવા પ્રયત્નો આપ કરશો. આ બધા બેઠા છો, આપ પણ ક્યાંક જરૂર પડે તો આ લાયન્સ ક્વેસ્ટનો બાળકો માટેનો પ્રોગ્રામ શાળાઓમાં કરવાનો હોય છે, તો એના માટે પણ ક્યાંક પ્રચાર પ્રસાર કરજો અને કોઈ તૈયાર થાય તો અમારી ક્લબોનો સંપર્ક કરજો. આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. સાથે રહેવું છું. આજે ત્યાં બોલાવી અને આપ સર્વેની વચ્ચે થોડા વિચારો શેર કરવાની તક મળી એ બદલ આભાર. થેન્ક યુ. પ્રવીણભાઈ, આપ બરોડાથી અમારા પ્રોગ્રામ માટે આવ્યા છે, તો આપ સર્વનો પણ થોડું સ્વીકારો છો. સંતરામ સ્કૂલમાં જે આપણે ટીપીડબ્લ્યુ કરે છે ત્યાં જે સભ્ય હોય, સભ્યો લાયન સભ્યો ત્યાં આવે અને આપણે સ્કૂલના બાળકોને જે 500 ચોપડા આપણે ત્યાં વિતરણ કરવાનું છે તો આપણે ત્યાં જઈશું. અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મનોજભાઈ પરમાર ઉપસ્થિત છે, એમનું સ્વાગત છે. અને બરોડાથી ઉપસ્થિત અમારા ડીસી લાયન ક્વેસ્ટના પ્રવીણભાઈ રાવલ. ભારત માતા કી. આજનો જે પ્રોગ્રામ લાયન ક્વેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશનનો રાખવાનો છે એમાં અમારા ડીજી શ્રી મનોજભાઈ, અમારા પ્રિસાઇડિંગ ઓફિસર શીતલબેન, પ્રિન્સિપાલ મેડમ આરસી ગોપાલભાઈ, ગોવર્ધનભાઈ અને રસ્તાભાઈ અને ટીચર બાળકો, આ જે પ્રોગ્રામ છે એ તમારા માટેનો પ્રોગ્રામ છે. અને તમે જે શૈક્ષણિક કામ કરો છો ભણવાનું, એ સિવાયનું બી એક સરસ કામ કરવાનું છે કે જે તમારે કેરેક્ટર બિલ્ડિંગ કરવાનું છે, તમારું ચારિત્રનું ઘડતર કરવાનું છે. તમારે ક્યારે કઈ વસ્તુ ના પાડવાની છે, કઈ વસ્તુ હા પાડવાની છે, કઈ એક્ટિવિટી કરવાની છે, એ બધી જ ટ્રેનિંગ તમારા ટીચરોને આપેલી છે. અને એના માટે આ 2 બુક આપેલી છે. એક બુક જે છે એ તમારા માટે છે અને આ બુક છે એ તમારી મમ્મી માટે છે.
આ જે ક્વેસ્ટ છે ને એના માસ્ટર કહીએ છીએ અમે એમને બ્રાન્ડ એમ્બેસેડર કહીએ છીએ. એ આપણા બીજી છે એમને કહીશું પ્રાસંગિક બોલો. વંદે માતરમ. જય મહારાજ. લાયન્સ ક્લબ નડિયાદના ખૂબ જ અતિ ઉત્સાહી એવા નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ એવા પ્રમુખ શ્રી લાયન્સ શીતલબેન. આ શાળાના વડા આદરણીય નિમિષાબેન, અમારા લાયન્સ ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે ક્વેસ્ટમાં ખૂબ સુંદર કાર્ય કરનાર એવા પ્રવીણભાઈ, આ રિજિયનને ખૂબ જ એવું ધમધમતું રાખનાર રિજિયન ચેરમેન અને પોતાની એવી ઉત્તમ લીડરશિપ આટલા ટૂંકા ગાળામાં પૂર્ણ કરી બતાવી છે એવા નુપલભાઈ, મારા એવા જ બીજા જોઈન્ટ ચેરમેન મનીષભાઈ. આ પ્રોગ્રામ ક્લબ લેવલે ખૂબ સારી રીતે ચાલે, ડિસ્ટ્રિક્ટમાં તો ખૂબ મોટી જવાબદારી છે. પાસ પ્રેસિડેન્ટ ફોરમના સેક્રેટરી પણ છે, નેશનલ કેબિનેટ સેક્રેટરી પણ છે, પણ આ ક્વેસ્ટનો પ્રોગ્રામ ક્લબ સરસ રીતે ચલાવે એના માટેના જે કન્વીનર ચેરમેન બનાવ્યા હોય એવા અમારા પરમ મિત્ર આઈ ગોરધનભાઈ, આઈપીપી મહેશભાઈ, શાહ સાહેબ, પ્રસાદ પટેલ, દર્શનાબેન, શિક્ષકગણ અને વાલે વિદ્યાર્થી. વિદ્યાર્થીઓ, તમને એવું થતું હશે કે આજે અમને અહીંયા ક્યાં ભેગા કર્યા? એક તો ત્યાં પાછળ ગરબાનું બોર્ડ માર્યું અને અહીંયા લાયન્સનું બોર્ડ માર્યું છે. તો બધાને મનમાં થતું હશે કે આમાં કંઈક ગરબા જેવું ચાલશે, હે ને? આ એવું પણ થવાનું છે. પણ એના પહેલાં અમારા લાયન્સ ક્લબ આ તમારા માટે એક સરસ મજાનો પ્રોગ્રામ લઈને આવ્યા. લાયન્સ ક્વેસ્ટ એટલે ખોજ કરવી. તમારી અંદર કંઈક પડેલું છે એને બહાર લાવવું. તમને ઘણા બધા સપના આવતા હશે, તમારા મનની અંદર કેટલાક વિચારો પણ હશે. તમને એવું થતું હશે કે મારે આવું કરવું છે, તેવું કરવું છે. આ બધી વાત કરીએ એ પહેલાં આપણે શીતલબેન અને એમની સમગ્ર ટીમ છે એ બધાને તાળીઓના જોરદાર ગણગણાટથી અભિનંદન આપું. અમે એવા બીજા અભિનંદન અમારા લાયન્સ થકી અમે આ સંસ્થાના વડા આપણા મહારાજશ્રી, એમનું ટ્રસ્ટ, જે કોઈ એની અંદર હરતા કરતા છે એ બધા જ ખૂબ ખડે પગે રહીને અમારા કાર્યક્રમ 2 દિવસનું ટ્રેનિંગ વર્કશોપમાં તેઓએ હાજરી આપી, સહકાર આપેલો અને એવી તક અમને લાયન્સ ક્લબને આપેલી છે. અમારા લાયન્સ વતી તેઓને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપી બિરદાવીએ છીએ કે આવું બાળકોના ભવિષ્ય માટેના ભગીરથ કાર્યમાં એક યજ્ઞમાં આહુતિ આપી છે. એ માટે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એમણે પરમિશન આપી છે, તો એમને પણ ખરેખર આ શાળાના શિક્ષકો એટલા જોરદાર છે કે જે હું ટ્રેનિંગમાં આવ્યો 2 દિવસ જોયું મેં થોડો સમય, ત્યારે એટલા એક્ટિવ, એટલા ઇન્ટેલિજન્ટ, એટલી ડિસિપ્લિન આવો બહુ ભાગ્યે જોવા મળતું હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ નસીબદાર છો કે તમને આવા ગુરુજનો મળ્યા છે. સાચી વાત કે નહીં? એટલા લાગણીશીલ છે, પ્રેમાળ છે, એટલું વાતાવરણ સરસ છે. એટલે તમે નસીબદાર છો કે તમને આવી સંસ્થામાં ભણવા મળી છે અને આવા ગુરુજનો મળ્યા છે. ત્યારે હવે તમારી જિમ્મેદારી વધે છે કે આપણે ભણીને સારા ટકા લાવીને કામ બતાવવું જોઈએ. બરાબર કે નહીં? કોઈ એક પક્ષે કામ ના થાય, બીજી બાજુ પણ ચાલુ રહેવું જોઈએ ને. શિક્ષકો ભણાવે તો પછી આપણે કશી મહેનત ના કરીએ તો ચાલે કે ન ચાલે? સારું. હવે આ લાયન્સ ક્વેસ્ટનો પ્રોગ્રામ અંદરથી ખોજ કરવાની તમારી અંદર બહુ જ શક્તિ છે. તમારામાં નિર્ણય શક્તિ વિકસે, જૂથ ભાવના, એક ગ્રુપમાં કામ કરવું હોય, સમૂહ ભાવના હોય, એક ક્રિએટિવિટી કરવી હોય, આત્મવિશ્વાસથી કંઈક ભાગ લેવો છે કશા, તમે સામાજિક તમારા મૂલ્યો વિકસે, સમાજની અંદર કેવી રીતે વર્તન કરવું, બાપ સાથે કેવો વ્યવહાર કરવો, દેશ માટે આપણે રાષ્ટ્ર ભાવના વિકસે, સમાજ સેવા માટે પણ જોડાવા માટે તૈયાર છે, ડ્રગ્સ અને વ્યસનોથી દૂર રહેવા માટેનો આપણે આહ્વાન થાય, એમાં આપણા પ્રયાસ થાય. આવી ઘણી બધી બાબતો સાથેનો આ પ્રોગ્રામ એટલે લાયન્સ ક્વેસ્ટ. આ પ્રોગ્રામમાં આ તમને પુસ્તક આપવામાં આવશે. આનું નામ શું છે? પરિવર્તન અને પડકારો. પરિવર્તન હંમેશા જોઈએ કે ના જોઈએ? અને પડકારો હોય તો એ જીતવાનું પણ આપણામાં તાકાત હોય છે. તો એ હોય તો ખૂબ મજા આવે. બરાબર કે નહીં? તમે
એની સાથે સાથે જોશો તો આ તમારા વાલી માટેનું પુસ્તક છે પ્રવીણભાઈ સાહેબે કહ્યું ને હમણાં. આનું નામ શું છે? આશ્ચર્યજનક વર્ષો. તમે ખૂબ મોટા થઈ ગયા. તમે પહેલા ધોરણનો ફોટો તમારો જોજો ને અત્યારનો ફોટો જોજો. હસવું આવશે. મમ્મીને એવું કહેશે મારો ફોટો નથી એવું કહેશે ને. પણ એ આશ્ચર્યજનક વર્ષો તમારા મા બાપ માટે છે કે તમે નાના હતા અત્યાર સુધી મોટા થઈ ગયા. આ તમારી એજ છે ને, તરુણાવસ્થાની એજ. એમાં જો તમને સાચું ગાઈડન્સ, સાચું માર્ગદર્શન, સાચી દિશા મળે ને તો ભવિષ્યમાં તમે સારા એવા સ્વામી વિવેકાનંદ બની શકો છો, એના જેવા બની શકો છો, આપણા નરેન્દ્ર મોદી સાહેબ જેવા બની શકો છો. તમે કોઈક સારા લીડર, કલ્પના ચાવલા જેવા બની શકો છો, સુનિતા વિલિયમ્સ જેવા બની શકીએ છીએ, સારા એવા અબ્દુલ કલામ જેવા સાયન્ટિસ્ટ બની શકીએ છીએ, ડૉક્ટર, એન્જિનિયર સારા બની શકીએ છીએ, સમાજસેવક પણ સારા બની શકીએ છીએ. અને એ નહીં થાય તો તમારા નિમિષાબેન જેવા મેડમ પણ સરસ બની શકે. બરાબર કે નહીં? તો જીવનમાં આ બધું જો શીખવા મળે ને તો એનું કામ છે એ આશ્ચર્યજનક વર્ષો દરમિયાન થતું હોય છે. તમે સાચું બોલજો. તમને કોઈ કશું કહે તો ગમે છે? ધમકાવે, લડે, ઝઘડે, સાચું બોલો, કોઈ ચિંતા ના કરે. ગમે કે હું તમારા જેવો તો મને જ નતું ગમતું, તમને કઈથી ગમવાનું? ના ગમે. બરાબર ને? કેમ ના ગમે? તો આ તમારી આ ઉંમર એવી છે. તમને કદાચ સાચી વાત કોઈ કેમ તોય ના ગમે. કેમ? તો આ તમારી એજ એવી છે. તમારો પ્રશ્ન નથી, આ ઉંમરનો પ્રશ્ન છે. અત્યારે ધમાલ મસ્તી છે જો તમારા દાદા નથી કરતા, ખરે નાના નથી કરતા, તમે કરો છો. કેમ? તો તમારી ઉંમર છે. અને તમે મોટા થઈ જશો પછી એ બધું બંધ થઈ જશે. બરાબર છે ને? ઓકે. બીજી વસ્તુ એ છે કે તમને વસ્તુનું અટ્રેક્શન થાય, આકર્ષણ થાય, તમને એ ગમે. તમે લોકો એક પેલી સિરિયલ જુઓ છો, તારક મહેતા કા છઠ્ઠા ચશ્મા? એવું છે કે તારક મહેતા કા છઠ્ઠા ચશ્મા ને? તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો એમાં બધી પેલી ટપુ સેના હોય છે, તો કેવો પરાક્રમ કરે છે. પણ એ પરાક્રમની પાછળ શું હોય છે? એક સમાજને એક સંદેશ આપે છે. આપે છે ને? તો તમને એવા પાત્ર કંઈક ગમતા હોય, તમને એવું બનવાનું ગમતું હોય, એના જેવું કરવાનું ગમતું હોય, એવું સારું હોય એ કરવાનું. પણ આજકાલ પાછા મોબાઈલમાં તો જાતનું નવું આવે છે, એવા બધા પર નહીં જવાનું. એટલે ગેમ આવે, ગેમમાં એટલું પાછું પોઈન્ટ લેવાના, ત્યાં કવર કરવાનું, પછી એ બધું કેવું કરવાનું, એ બધું આવે છે ને. ગેમમાં મળવાનું નહીં, એ પરિવર્તનને પડકારે. તમારા શારીરિક ફેરફાર થાય, એવો માનસિક ફેરફાર થાય, તો તમને એ વખતે મૂંઝવણો થાય. હવે મૂંઝવણો માટે કેવી? મમ્મી પપ્પાને કહીએ તો તકલીફ છે, બીજા કોઈને કહીએ તો કોઈ એવું માર્ગદર્શન આવે તો આપણી દિશા બદલાઈ જશે. થાય છે ને એવું? લાયન્સ અને સંતરામ આ બંનેનું નામ રોશન કરો એવી અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આપણે બાળકોને પુસ્તક આપી દઈશું. વ્યસ્ત હોવા છતાં આપણી વચ્ચે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં દીપાવ્યો છે એવા માન્ય શ્રી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન મનોજભાઈ પરમાર, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રેસિડેન્ટને તો આભાર માને જ, કારણ કે સતત લગભગ 7 દિવસથી અત્યારે ક્લબમાં હાજરી આપે છે અને દરેક એક્ટિવિટીમાં વ્યસ્ત છે. અને આજે પણ એનો સમય કાઢી આ કાર્યક્રમ ગોઠવ્યો એટલે શીતલબેન આપનો આભાર. અમારા આરસી એમનો પણ ખૂબ ખૂબ આભાર. જયસિંહ આપનો પણ આભાર. પ્રવીણભાઈ વડોદરાથી આપ પણ પધારે તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને ક્લબના એક્ટિવિટી મહેશભાઈ, વિપિનભાઈ શાહ પટેલ, નેસાર પટેલ, સૌ નિમિષાબેન, દર્શનાબેન એ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સુંદર દીપાવ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય મહારાજ.